તો ફર્સ્ટ ઓફ ઓલ શું કરે છે, તો જો તમે સબમિટ દબાવો અને એની અંદર આઈપી એટલે આ જે ફિલ્ડ છે એની અંદરની વેલ્યુ લઈને ટાર્ગેટની અંદર મૂકે છે, એક ટાર્ગેટ વેરિયેબલ છે. પછી જો અગર આપણું સર્વર મીન્સ જેની અંદર આપણી ડીબીડબ્લ્યુ રન કરે એ વિન્ડોઝ હોય તો તમારે આ એક્ઝિક્યુટ કરવાની પિંગ કમાન્ડ બેઝિકલી, અને જો લિનક્સ હોય તો આ પિંગ કમાન્ડ એક્ઝિક્યુટ કરવાનો. બરાબર. હવે જો આ વસ્તુ મીન્સ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ ના કરી હોય તો એની અંદર શું થઈ શકે, તો તમે જે આ બેઝિક આ કમાન્ડ હતો પિંગ કમાન્ડ, એની પાછળ તમે તમારો કમાન્ડ નાખી શકો છો પોતાનું, જેથી કરીને બેવનું આઉટપુટ તમે જોઈ શકો. ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખું છું 127.0.1 અને અહીંયા કરીએ એન્ડ લિનક્સની અંદર અને વિન્ડોઝની અંદર એન્ડ કાં તો પછી પાઇપ વપરાય છે. મોસ્ટલી આપણે વિન્ડોઝની અંદર એન્ડ વાપરતા રહીએ છીએ. સો એન્ડ અને તમારો બીજો કમાન્ડ જે તમારે એક્ઝિક્યુટ કરાવડાવો છે એ આપણે વિન્ડોઝની અંદર dir કમાન્ડ વાપરીએ છીએ એલએસની જગ્યાએ. સો તમે જોઈ શકો છો કે મને ફર્સ્ટ પહેલા કમાન્ડનો આઉટપુટ આપ્યો એણે, પછી એણે જે મેં બીજો કમાન્ડ લખ્યો હતો dir કમાન્ડ, એનું આઉટપુટ પણ મને એમણે આપ્યું. તો આનાથી તમે શું કરી શકો, તો કે હું કોઈ પણ કમાન્ડ એક્ઝિક્યુટ કરી શકું જે હું ટર્મિનલની અંદર લખી શકતો હોઉં. એનાથી શું થાય, તો વિન્ડોઝના સર્વર હોય, લિનક્સના સર્વર હોય, એ બધાની અંદર ઘણા બધા ફંક્શનાલિટી એવી આવેલી છે જેનાથી તમે કોઈ પણ વસ્તુ ડાઉનલોડ અને એક્ઝિક્યુટ કરાવી શકો. તમે ટર્મિનલમાંથી કોઈ પણ વસ્તુ એક્ઝિક્યુટ કરાવી શકો. વિન્ડોઝની અંદર તમારે પાયથનનો પ્રોગ્રામ રન કરાવવો હોય તો ખાલી પાયથન નાખેલું હોય તો પાયથન અને પ્રોગ્રામ નામ, કાં તો પછી exe પ્રોગ્રામ તો એમનેમ જ રન થઈ જાય, એટલે વાયરસ ડાઉનલોડ કરીને રન પણ કરાવી શકો. સો આવી રીતે તમે એક્ઝિક્યુટ કરી શકો છો કમાન્ડ ઇન્જેક્શન. કમાન્ડ ઇન્જેક્શન બહુ રેરલી મળે છે, કેમ કે મોસ્ટલી આપણે જે એન્કાઉન્ટર કરતા એ છે વેબ સર્વિસીસ, એની અંદર કમાન્ડ ઇન્જેક્શન પોસિબલ નથી હોતું, કારણ કે બેઝિકલી PHPમાં, ASPXમાં અને બીજી લેંગ્વેજીસમાં બનાવેલું હોતું હોય છે, જેની અંદર VPS ઇન્સ્ટોલ ન કર્યું. મોસ્ટલી પાયથન હોય છે, નોડ હોય છે, એની અંદર VPS ઇન્સ્ટોલ કર્યું છે. બરાબર. સો અહીંયા મેં પાઇપ સાઇન દેખાડી, પાઇપ સાઇન વાળું આઉટપુટ અહીંયા નથી આવ્યું, કારણ કે અહીંયા આપણે વિન્ડોઝ સર્વર છે, વિન્ડોઝની અંદર વર્ચ્યુઅલ સર્વર છે, એની અંદર પાઇપ સાઇન એક્ઝિક્યુટ નથી કરતા. જો તમે લિનક્સ થશે. સો આ થયું રિમોટ કોડ એક્ઝિક્યુશન. બરાબર. કોઈને ડાઉટ આમાં? ઓકે, સો આગળ વધીએ. તમે જ્યારે સ્ટાર્ટિંગમાં ફાઇન્ડ આઉટ કરતા હશો તો રિમોટ કોડ એક્ઝિક્યુશન નહીં મળે. હજુ સુધી મને પણ નથી મળ્યું, બહુ રેર મળે છે અને બહુ એક્સેપ્શન કેસીસમાં મળે છે. ઓકે, નેક્સ્ટ છે આપણું રેટ લિમિટ બાયપાસ. તો તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે કે જ્યારે તમે લોગિન કરો કાં તો પછી રજીસ્ટર કરો ત્યારે તમે કોઈ ઈમેલ આવે કે તમે રજીસ્ટર થઈ ગયા છો, તમે લોગિન થઈ ગયા છો, કાં તો પછી તમે પાસવર્ડ રિસેટનો ટોકન મંગાવતા હોઈએ ત્યારે તમારા ઈમેલ ઉપર મેલ આવે, કાં તો પછી જ્યારે તમે લોગિન મીન્સ પણ કેટલા લોકોએ કુલ વિંગ્સ વાપર્યું છે. જો કોઈ ના વાપર્યું હોય તો કહી દો કે જ્યારે તમે કુલ વિંગ્સની અંદર લોગિન કરવા માંગતા હો તો તે સમયે તમને મોબાઈલ નંબર માંગે અને મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે તમારો. બરાબર છે. ઓટીપી
ઓટીપી તમે નાખો એટલે તમને લોગિન થવા દે. તો લોગિન વખતે પણ ઓટીપી મોબાઈલની અંદર પણ સેમ વસ્તુ રજીસ્ટર કરો ત્યારે ઓટીપી આવી શકે છે, લોગિન કરો ત્યારે પણ ઓટીપી આવી શકે છે, અને પાસવર્ડ રિસેટ કરો ત્યારે પણ ઓટીપી આવી શકે છે. હવે આજે બધી ઓટીપી પાડવાની સર્વિસ છે, મેસેજ આવવાની સર્વિસ છે, ઈમેલ આવવાની સર્વિસ છે, એ બધી સર્વિસ ફ્રી નથી હોતી. એ લોકો આપણી સાથે ચાર્જિસ લેતા હોય છે. જેમ કે તમે કોઈ વખત હોસ્ટિંગ કર્યું હોય કોઈ જગ્યાએ, તો તમને કહ્યું હશે કે તમે દિવસના 1000 મેસેજ મેલ મોકલી શકશો, 10,000 મેલ મોકલી શકશો. કાં તો પછી તમારે બાય કરવા પડે કે આટલા તમે દિવસના એસએમએસ મોકલી શકશો, આટલા પૈસાનો એક ઈમેલ કાં તો મેસેજ થશે. હવે એક જ રેટ લિમિટ બાયપાસની અંદર શું થાય છે, તો એક જ મેલ ઉપર તમે ઘણા બધા રિક્વેસ્ટ મીન્સ રજિસ્ટ્રેશનની ઘણી બધી રિક્વેસ્ટ મોકલ કરશો, જેથી કરીને જે મેલ પડવાની જે રિક્વેસ્ટ છે એ પણ ફરી ચાલતી રહેશે. જેના કારણે આપણે જેની લિમિટ હશે મેલ પાડવાની કાં તો પછી એસએમએસ પાડવાની એ આપણે એક્ઝોસ્ટ કરી દઈશું, જેથી કરીને જે આપણો યુઝર છે એને પણ નુકસાન થશે, કારણ કે હેરાન થઈ જશે કે આટલા બધા મેસેજીસ પર થાય છે. અને જે આપણો જે મીન્સ ક્લાયન્ટ છે એને પણ નુકસાન થશે, જેથી કરીને એને વધારે પૈસા ભરવા પડશે મેલ કે કોઈ વસ્તુ મેલ કે ઓટીપી પાડવા માટે. બરાબર છે. તો આ થયું રેટ લિમિટ. હવે એને ફાઇન્ડ આઉટ કેમનું કરવાનું રેટ લિમિટને? તો ફર્સ્ટ ઓફ ઓલ એક વેબસાઇટ છે મેરા કિસાન કરીને, એની અંદર રેટ લિમિટ બાયપાસ વનરેટી છે. યસ, મેરા કિસાન ડેલી. હું આની અંદર રજીસ્ટર કરી દઉં છું. કોઈ પણ તમે લખી શકો કશું પણ વસ્તુ. હું બીજા બ્રાઉઝરમાં બનાવી દઉં પહેલાં લોગિન કરી છું. આઈ થિંક બોબ બ્રાઉઝર છે એટલા માટે પ્રોબ્લેમ.
સબમિટ. ઓકે, સો તમે જોઈ શકો છો કે મને અહીંયા મેલ આવી ગયો છે મેરા ટીસન પર. હવે હું શું કરું છું કે ફોરગોટ પાસવર્ડ ઉપર જતો રહું છું. મારું ઈમેલ એડ્રેસ, ફોરગોટ પાસવર્ડ. ઓકે, આમાં કરીએ. નેક્સ્ટ સબમિટ. reset link sent. મેલ કે પછી મને મેસેજ પણ નથી આવ્યો. એટલા જોઈએ. જો અહીંયા મારો પાસવર્ડ આવી ગયો છે, એટલે એ વસ્તુ કન્ફર્મ છે કે આના ઉપરથી મેલ આપણને આવે છે. સો હવે હું શું કરીશ કે લોગ આઉટ કરી દઈશ. અહીંયા લોગ આઉટ જ છે બરાબર. હવે તમને ખબર છે કે જો તમે ઈમેલ એન્ટર કરી સબમિટ બટન દબાવો છો ત્યાર પછી તમને મેલ આવે છે પાસવર્ડ. તો બટન ક્લિક કરતા પહેલા હું સબમિટ ક્લિક કરીશ, એની રિક્વેસ્ટ જોઈશ, રિક્વેસ્ટ આવે છે કે નહીં. હવે તમને ઘણી બધી રિક્વેસ્ટ જતી રહી શકે છે બરાબર. તો હું શું કરીશ કે જેટલી પણ રિક્વેસ્ટ આવશે મને લાગતું હશે કે આમાંથી મેસેજ જાય છે,
તો હું એને કંટ્રોલ આર કરીને રિપીટરમાંથી મોકલી દઈશ, કારણ કે ફર્સ્ટ રિક્વેસ્ટ આઈ થિંક જતી હશે. સેકન્ડ જોઈએ, સેકન્ડમાં મારું મેલ કે એ કોઈ પણ વસ્તુ મને દેખાતું નથી. આઈ થિંક એમાંથી નહીં જાય. ઓકે, બે જ રિક્વેસ્ટ ગઈ છે અહીંયાથી. ઓકે, બે જ રિક્વેસ્ટ ગઈ છે, બરાબર છે. સો હવે હું શું કરીશ કે આપણે 3 વખત મેલ તો મોકલી દીધો હતો, ફરી વખત એક વખત મોકલી 200 ઓકે આવે છે. આપણે 5 મેલ આવવા જોઈએ ટોટલ. 4 મેલ આવી ચૂક્યા છે. ફ્રેશ. સો જે આપણી પહેલી રિક્વેસ્ટ હતી એમાંથી આપણને મેલ નથી પડતો, પણ બીજી રિક્વેસ્ટથી પડે છે મેલ. સો આપણે શું કરીશું, ફરી એ રિક્વેસ્ટને લઈશું. આ તો આપણી જોડે છે જ, ફોરવર્ડ કરીએ. આ રિક્વેસ્ટ ઉપરથી આપણને મેલ આવે છે, બરાબર છે. તો આને એક વખત ફરી વેરીફાઈ કરવા માટે રિપીટરમાં મોકલી દઈએ, ઇન્ટરસેપ્ટ ઓફ કરી દઈશું. સેકન્ડ ઓકે, હવે જોઈએ કેટલા મેલ પડ્યા છે. તો 6 મેલ્સ પડી ચૂક્યા છે અત્યારે. હું ફરી એક વખત મોકલવાનું ટ્રાય કરું, આવે છે કે નહીં જોઈએ. 7 મેલ્સ. તો તમને ખબર પડી ગઈ કે આના ઉપરથી આપણને મેસેજીસ પડે છે, બરાબર. સો હું શું કરીશ હવે, અહીંયા કસ્ટમર આઈડી છે, તમે તમારું કસ્ટમર આઈડી કે કોઈ બીજાનું કસ્ટમર આઈડી નાખી શકો છો, પણ અહીંયા કસ્ટમર આઈડી એકનું એક જ રહેશે. હવે મારે ઘણા બધા વખત મેસેજીસ મોકલવા છે, જેથી કરીને એમની જે લિમિટ છે એ પતી જાય. તો હું આને ઇન્ક્લુડરમાં મૂકીશ. આ જે રિક્વેસ્ટ જે છે એને પોઝિશન પર જઈશ, બરાબર. ઇન્ક્લુડરમાં મૂકી દીધું. પોઝિશન આપણે ક્લિયર કરી દઈશું, બરાબર. આપણે કોઈ બીજી વસ્તુ એડિશનલ એડ નથી કરવાની, એટલે એમ્પ્ટી સ્પેસ ઉપર આપણો પેલોડની પોઝિશન મૂકી દઈશ. પેલોડ આપણો રહેશે નલ પેલોડ, અને તમારે કેટલી વખત પેલોડ મોકલવા છે, મીન્સ કેટલી વખત મેલ મોકલવા છે. તો 10 મોકલીએ આપણે, 10 ટ્રાય કરીએ. હવે જો રેટ લિમિટ બાયપાસ ના હોત, મીન્સ વનરેબિલિટી ના હોત, તો એ લોકોએ જેટલા નંબર ડિસાઇડ કરેલા છે કે એક જ જણ 5 વખત જ મેલ મોકલી શકે, બરાબર છે. તો અહીંયા જે 5 ટાઈમ્સ આવ્યું ને એન પછી કોઈ બીજો સ્ટેટસ આવી જાય, બરાબર છે. જેમ કે અહીંયા 200 છે તો અહીંયા 404 આવી જાય, 403 આવી જાય, 300 આવી જાય, એવો કોઈ બીજો સ્ટેટસ આવી જાય. તમે જોઈ શકો છો કે અહીંયા ધીરે ધીરે મેલ આવવા મળે છે. એવી રીતે લેન્સ કાર્ડમાં પણ વનરેબિલિટી હતી. લેન્સ કાર્ડ નહીં, સોરી, કુલવિંગ્સ. સી પ્રોસીડ. રિક્વેસ્ટ ઓટીપી, બરાબર છે. હું રિક્વેસ્ટ ઓટીપી કરું છું. આની અંદર પ્રોક્સી આપણે રાખીશું ઓન, રિક્વેસ્ટ ઓટીપી, બરાબર. હવે આપણે જોઈએ એપીઆઈ સેન્ડ ઓટીપી. આ ઓપ્શન્સ છે. અહીંયા મારા કોઈ પણ ફિલ્ડ નથી દેખાડતું, મારો કોઈ ફોન નંબર પણ નથી દેખાડતું, કોઈ પણ વસ્તુ નથી દેખાડતું, બરાબર છે. તો હું આને ફોરવર્ડ કરી દઈશ. અહીંયા કશું દેખાય છે? સો અહીંયા ફોન નંબર મારો નથી. ફોન નંબર જવા દઈએ આગળ. ઓકે, અહીંયા ફોન નંબર છે,
બરાબર છે. તો આ બની શકે છે કે આના ઉપરથી આપણને ઓટીપી આવતા હોય. ફોરવર્ડ ફોરવર્ડ સો મને અહીંયા ઓટીપી આવી ગયો છે કુલવિન્સનો. હું તમને કેમેરા ઓન કરીને દેખાડી દઉં. બરાબર, અહીંયા જે આવો કુલવિન્સનો ઓટીપી આવે છે. બરાબર, હવે આપણે ટ્રાય કરીએ ઘણી બધી વખત લાવ. આઈ થિંક પોસિબલ નથી, કારણ કે એ લોકોએ પહેલાં વનએબિલિટી હતી, પણ એ લોકોએ વનએબિલિટી પેચ કરી દીધી છે. સો રિપીટરમાં આપણી કુલવિન્સની ઓટીપીનો રિક્વેસ્ટ છે, તો સેન્ડ કરીશ. તો તમે જોઈ શકો છો કે ઓટીપી સેન્ડ ટુ 8200, એટલે મને ફરી ઓટીપી આવ્યો. બરાબર છે. સો હું અહીંયા આને ઇન્ટ્રોડરમાં મૂકીશ. એક વખત ટ્રાય કરીએ આપણે પોઝિશન ક્લિયર કરવાનું. કોઈ રેન્ડમ જગ્યાએ મૂકી દેવાનું, કારણ કે એડ કરી દઈશું આપણે. નલ પેલોડ જ યુઝ કરીશું, એટલા માટે નલ પેલોડની અંદર કોઈ પણ વસ્તુ જશે નહીં. હું અહીંયા મૂકું છું 20. છે અહીંયા સ્ટાર્ટ અટેક. સો આઈ થિંક 7 to 10 ની બરાબર છે. 10થી વધારની લિમિટ રાખી હશે. પછી જો લિમિટ એમની ખતમ થઈ ગઈ ને, ત્યારબાદ એ લોકોએ જો 400નો સ્ટેટસ મૂકવાનો ચાલુ કરી દીધો. અને એ લોકોનો રિસ્પોન્સ શું આવે છે, તો જો સક્સેસ ઇઝ ઇક્વલ ટુ ફોલ્સ, સ્ટેટસ 422, you have exceeded maximum number of attempts, please try again after 15 minutes. તો આના લીધે આ વનએબિલિટી ના ગણાય. બરાબર છે, આપણે જે ફર્સ્ટ ટ્રાય કર્યું હતું એ વનએબિલિટી ગણાય. આના કારણે શું થઈ શકે, તો એ લોકોનો જે ઓટીપીના પૈસા જતા હતા એ બચી જાય. બરાબર છે. તો હું તમને આ એક્ઝામ્પલ એટલા માટે આપ્યો કે જો વનએબિલિટી ના હોય તો તમને કેવો રિસ્પોન્સ આવે. ઓકે, આઈ થિંક કેટલા મેસેજ આવ્યા છે? હજુ સુધી 4 જ મેસેજ આવ્યા છે. તમને જે SMS બોમ્બર આવે છે, બરાબર છે, SMS બોમ્બિંગની સ્ક્રિપ્ટ આવે છે. પછી ઘણી વખતે પ્રેન્ક એસએમએસની એપીકે હોય છે, બરાબર, એપ્લિકેશન હોય છે. એની અંદર આ મીન્સ આ વનએબિલિટીનો જ યુઝ કરેલો હોય છે લોકોએ. બરાબર, ઘણી વખત તમને ફ્લિપકાર્ટના આવતા હોય છે, ફૂલવિક્સના આવતા હોય છે, લેન્સકાર્ટના, ઘણી બધી જગ્યાએ આવી જતા હોય છે. તો આ વનએબિલિટીનો એ લોકોએ યુઝ કરેલો છે. તો આ થયું રેટ લિમિટ બાયપાસ વનએબિલિટી. બધાને ખ્યાલ આવે? યસ સર. કોઈને ડાઉટ? ઓકે, નેક્સ્ટ સ્ટફ. ઓકે, ઘણી બધી યસ ડબ્લ્યુપી સ્કેન. બરાબર છે. ડબ્લ્યુપી સ્કેન એક સ્ક્રિપ્ટ છે. એનું ફૂલ ફોર્મ છે વર્ડપ્રેસ. વર્ડપ્રેસ શું છે? વર્ડપ્રેસ છે ટાઈપનું CMS. CMS એટલે કન્ટેન્ટ મેનેજમેન્ટ ઘણી બધી આઈ હોપ કે તમે લોકોએ wix.com સાંભળ્યું હશે. wix.com શું કરે છે? સર વેબસાઇટ ક્રિએટ કરने में हेल्प करती है. હા, જસ્ટ લાઈક ડ્રેગ એન્ડ ડ્રોપ. બરાબર છે, એની અંદર તમારે કોડિંગ જાણવાની જરૂર નથી. બરાબર છે. એ wix.com છે એ એક ટાઈપનું CMS થયું. એની અંદર તમારે કોઈ પણ કોડિંગ જાણવાની જરૂર નથી. તમે ખાલી ડ્રેગ એન્ડ ડ્રોપ કરી દો. તમારે કયા ફંડ સિલેક્ટ કરવા છે એ બધું સિલેક્ટ કરીને તમારી વેબસાઇટ રેડી વિધાઉટ એની કોડિંગ એક્સપિરિયન્સ. બરાબર છે.
તો એવી રીતે જ મોસ્ટ પોપ્યુલર CMS છે વર્ડપ્રેસ. વર્ડપ્રેસ બનાવ્યું છે PHP ની અંદર. બરાબર છે. હવે વર્ડપ્રેસ બેઝિકલી મીન્સ જે એનું નેટિવ છે, વર્ડપ્રેસ નેટિવલી સિક્યોર છે, કોઈ વલ્નરેબિલિટી વગર. પણ જ્યારે તમારે એડિશનલ ફંક્શનાલિટી યુઝ કરવી હોય છે, કાં તો પછી તમારે કોઈ નવી થીમ યુઝ કરવી હોય છે વર્ડપ્રેસની અંદર, તો તમારે પ્લગઇન્સ અને થીમ્સ એક્સટર્નલ સોર્સથી ઇન્સ્ટોલ કરવા પડે છે. મીન્સ થર્ડ પાર્ટી સોર્સથી ઇન્સ્ટોલ કરવા પડે છે, જે વર્ડપ્રેસ અપ્રુવડ હોય છે. વર્ડપ્રેસનો એક સ્ટોર આવે છે, એની અંદરથી પ્લગઇન્સ સ્ટોર આવે છે, એની અંદરથી થીમ્સ અને પ્લગઇન્સ ઇન્સ્ટોલ કરી શકો છો. બરાબર છે. હવે થીમ્સ અને પ્લગઇન્સ જે થર્ડ પાર્ટીએ બનાવેલી છે, પોસિબલ છે એની અંદર વલ્નરેબિલિટી હોઈ શકે છે. બરાબર છે. તો એ વલ્નરેબિલિટી આપણે કેમની ફાઇન્ડ આઉટ કરવાની? બરાબર, એનું તો આપણને કોઈ નોલેજ નહીં હોતું. વલ્નરેબિલિટી આપણી XSS, પછી RC, LFI, RFI, ફાઇલ અપલોડ વલ્નરેબિલિટી, એ બધી જ હોવાની. પણ એ આપણને કયા પ્લગઇન્સ ઇન્સ્ટોલ કરેલા છે એ આપણને ખબર નથી, એનું વર્ઝન કયું ચાલ્યું છે એ આપણને ખબર નથી. એટલા માટે આપણે ઇઝીલી એને ફાઇન્ડ આઉટ નથી કરી શકતા. એટલા માટે આપણે WP સ્કેન ટૂલનો યુઝ કરીએ છીએ. WP સ્કેન એક એવી સ્ક્રિપ્ટ છે જેની અંદર ઘણા બધા પ્લગઇન્સ જે છે એની વલ્નરેબિલિટી સ્ટોર કરેલી છે. WP સ્કેન એક કંપની છે, એ લોકોએ આખો ડેટાબેઝ ક્રિએટ કરેલો છે એનો, જેની અંદર વર્ડપ્રેસની વલ્નરેબિલિટીઝ એ લોકોએ સ્ટોર કરેલી છે. બરાબર છે. હવે WP સ્કેન શું કરશે? તો ફર્સ્ટ ઓફ ઓલ વર્ડપ્રેસની કોઈ વેબસાઇટ એને આપો તો એને પ્લગઇન્સ લઈ આવશે. પ્લગઇન્સ એની સાથે એનો વર્ઝન નંબર ને, બરાબર, અને એની થીમ્સ લઈ આવશે. હવે પ્લગઇન્સ અને થીમ્સ લઈ આવશે અને એને એના ડેટાબેઝ સાથે કમ્પેર કરશે. બરાબર છે. હવે કોઈ પ્લગઇન્સ વલ્નરેબલ હશે તો એનું તમને ડિસ્ક્રિપ્શન આવશે અને એની રેફરન્સ લિંક આપશે. સો વર્ડપ્રેસ આઈ થિંક લાસ્ટ યર WP સ્કેન એ લોકોએ પેડ વર્ઝન કરી દીધું, પણ તમે ફ્રી API કી વાપરી શકો છો. એના માટે તમારે ખાલી કરવાનું, તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે wpscan.com ની અંદર તમારે અકાઉન્ટ ખોલાવવાનું રહેશે. પ્રોફાઇલ કરીને અંદર તમારે પોતાનું અકાઉન્ટ ખોલાવવાનું રહેશે. ફ્રી ઓફ કોસ્ટ અકાઉન્ટ ખોલી જશે. બરાબર છે. તમે એક દિવસમાં 25 રિક્વેસ્ટ મોકલી શકશો એના ડેટાબેઝની. અગર જો તમારે વધારે મોકલવું હોય તો તમે આ પણ વાપરી શકો છો. બરાબર છે. આઈ પ્રિફર ફ્રી ઓફ કોસ્ટ વાળું. બરાબર. જો તમે ફ્રી ઓફ કોસ્ટ મીન્સ આ જે API ટોકન છે એ WP સ્કેનને અપ્લાય નહીં કરો તો એનો જે એનું જે રિઝલ્ટ છે એ નહીં આવે. બરાબર છે. WP સ્કેન પ્રી ઇન્સ્ટોલ કરેલું છે કાલે લિનક્સની અંદર. તો હું આ વસ્તુ બંધ કરી દઉં. પ્રશ્નો VMware અને એની અંદર ટર્મિનલની અંદર WP સ્કેન સ્કેનને આપણે શું પાસ આઉટ કરવાનું? તો URL પાસ આઉટ કરવાનું. સો આપણી જોડે છે અને એની પાછળ API
ટોકન અને આપણે જે કોપી કરેલો એ આપણે અહીંયા પેસ્ટ કરી દઈશું. પેસ્ટ. અપડેટ ડેટાબેઝ, યસ. ડેટાબેઝ એ લોકોનો રેગ્યુલરલી અપડેટ થતો હોય છે. સો તમે એ જોઈ શકો છો કે આ જે વેબસાઇટ છે એ WP વર્ડપ્રેસની અંદર બનાવેલી છે. આ ઇન્ફોર્મેશન ગેધરિંગ વખતે મેં પ્લગઇન દેખાડ્યું હતું, બિલ્ડ વિથ વેબલાઇઝર. સો આ સ્ટાર્ટ થઈ ગયું આપણું સ્કેનિંગ. હવે પ્લગઇન્સ છે, થીમ્સ છે, વનેબલ હશે એ આપણને બતાવશે. અગર જો તમારી સાથે ઘણા બધા વેબસાઇટ્સ હોય વર્ડપ્રેસની અંદર તો તમે ઘણા બધા બનાવી શકો છો અકાઉન્ટ્સ. આ વેબસાઇટ સિક્યોર છે. ગુંજે કોન્ટ્રાક્ટ લીધો હતો આ વેબસાઇટનો એમના ઓળખીતામાંથી. સો એ લોકોએ સ્કેનિંગ કરાવીને એ લોકોએ અપડેટ કરી દીધી છે વર્ડપ્રેસની વેબસાઇટ. તો આપણે કેચ પ્લગઇન્સ હતો એની અંદર એ લોકોએ 11 વલ્નરેબિલિટી પોસિબલ આઈડેન્ટિફાઈ કરેલી છે. હવે આનો મિનિંગ એ નથી કે વલ્નરેબિલિટી હશે જ, બરાબર છે. જેમ કે JS કમ્પોઝર પ્લગઇન્સ છે એની અંદર એ લોકોએ વલ્નરેબિલિટી ફાઇન્ડ આઉટ કરી છે. તો કઈ કરેલી છે? XSS ફાઇન્ડ આઉટ કરેલી છે. જો અહીંયા આપણને કઈ વલ્નરેબિલિટી મળી? XSS, પછી રિમોટ કોડ એક્ઝિક્યુશન જે આપણે આજે ભણ્યા છે. XSS એન્ડ XSS, મોસ્ટલી XSS જ છે, બરાબર. હવે તમારે ફાઇન્ડ આઉટ કેમ, હવે આને વેરીફાઈ કરવાનું છે કે આ વસ્તુ મળી છે આપણને એ વનરેબલ છે કે નહીં સાચેકમાં, બરાબર છે. તો એના માટે એ લોકોએ આપણને શું આપ્યું છે? તો આ વસ્તુ આપેલી છે, રેફરન્સીસ આપેલા છે. રેફરન્સીસમાં એ લોકોએ શું લખ્યું છે કે બ્લોગ્સ આપેલા છે. સો બ્લોગ્સની અંદર એ લોકોએ ડિસ્ક્રિપ્શન મૂકેલું છે. ફર્સ્ટ જે લિંક છે આપણી એ WP સ્કેનની છે, એની અંદર બહુ ખાસ મળશે નહીં. આઈ થિંક એક્યુનેટિક્સમાં મળી શકે છે આપણને ઘણું ડિસ્ક્રિપ્શન અને બ્લોગ સિક્યોરિફાઈ. ઓકે, એક્યુનેટિક્સની અંદર એ લોકોએ ઘણી બધી વસ્તુ આપેલી છે, જેમ કે અહીંયા. ઓકે, જેમ કે અહીંયા તમે કોઈ કોમેન્ટની અંદર તમે સ્પેસિફિક PHP નો કોડ લખો છો તો તમને આવું આઉટપુટ્સ આપશે, બરાબર છે. જેથી કરીને તમે કોઈ સ્પેસિફિક PHP નો કોડ એક્ઝિક્યુટ કરાવીને રિમોટ કોડ એક્ઝિક્યુશન કરી શકો છો, જેથી કરીને આપણે આખા સર્વરને હેક કરી શકીએ છીએ. સો આ જે કોડ છે એ તમે કોઈ કોમેન્ટ સેક્શનની અંદર નાખી શકો છો.
પણ આ વેબસાઇટની અંદર એ વસ્તુ પોસિબલ જ નથી. કેમ પોસિબલ નથી હું તમને બતાવું. જે વેબસાઇટ છે એની અંદર કઈ જગ્યા જ નથી કોમેન્ટ કરવા જેવી. બરાબર છે. કોમેન્ટ કઈ આગળ હોય, કોઈ બ્લોગ હોય, બરાબર. બ્લોગની અંદર નોર્મલી એ વસ્તુ વપરાતી હોય છે. કોઈ બ્લોગ્સ હશે આપણે કોમેન્ટ કરી શકતા હોય છે. our blog છે એ લોકોની. let's see if it is vulnerable or not. પણ અહીંયા એ લોકોએ કોઈ કોમેન્ટનું ઓપ્શન જ નથી મૂકી રાખ્યું. એ લોકોએ ખાલી આપણને બ્લોગ દેખાડે છે. બરાબર છે. કોમેન્ટ કે કોઈ પણ વસ્તુ આપણે કરી નથી શકતા, જેથી કરીને રિમોટ કોડ એક્ઝિક્યુશન પોસિબલ નથી. બરાબર છે. તો આપણને જે મળ્યું વસ્તુ એ બરાબર પ્લગઇન્સ વલ્નરેબલ છે, પણ કોઈ એને એક્સપ્લોઇટ નહીં કરી શકે. એવી રીતે એક્સેસને તમારે વેરીફાઈ કરવું પડે. બરાબર છે. રિમોટ કોડ એક્ઝિક્યુશન છે એને આપણે કરવું પડે. આવી ઘણી બધી લિંક્સ મળશે તમને. બરાબર. તો આ જે છે આ થયું વર્ડપ્રેસ સ્કેનિંગ, WP સ્કેન. હવે જો આ તમને સારી રીતે એક્ઝિક્યુટ કરતા ફાવી જાય તો તમને ઇઝીલી આમાંથી પૈસા મળી શકે છે, બાઉન્ટી મળી શકે છે. મારી જે ફર્સ્ટ બાઉન્ટી હતી એના પરથી મળી હતી મને. નોડ VPNની અંદર એડમિન વલ્નરેબલ હતું. સો મેં સ્કેનનો જેટલો પણ રિઝલ્ટ હતો એમને એક્સપ્લેન કર્યો કે આવી વસ્તુ છે. જો તમારે એડમિન સાઇડનો જોવું હોય તો હું તમને ડેમો વેબસાઇટ બનાવીને આપી શકું. ડેમો વેબસાઇટ તમે નોર્મલી ફ્રી ડોમેન સાઇટ તમે બનાવી શકશો 000 હોસ્ટ ઉપરથી. એની અંદર વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરી દેવાનું અને એનું જે સ્પેસિફિક વર્ઝન નંબર છે પ્લગઇન્સનો એ ઇન્સ્ટોલ કરીને તમે એને એક્સપ્લોર કરીને બતાવી શકો. તો આવી રીતે તમે કોઈ હેકર છે આવી રીતે કરી શકાય અને એડમિન સાઇડ આવું તમને નુકસાન પહોંચી શકે છે. બરાબર છે. એડમિન સાઇડ હોય તો આવી રીતે તમે WP સ્કેનનો યુઝ કરીને વર્ડપ્રેસની વેબસાઇટ હેક કરી શકો છો. સો that clear? Yes, sir. Any doubt?